લો હા છે ભાઈ, હરિએ તમને લોકોના ઉદ્ધાર કરવા માટે જ મોકલ્યા છે. તમે અમારો ઉદ્ધાર કરીને જ જઈ રહ્યા છો. જ્યારે જ્યારે મન દુખી થશે કે પછી મુશ્કેલી આવશે ત્યારે તમારા શબ્દો અમને જીવવાનું બળ આપશે, મનમાં શ્રદ્ધા અને ભક્તિ જગાડશે, મરવાનો ભય દૂર થશે. અગ્નિધામ માટે આવનારા લોકોને હું તમારા નામથી આ ભજનના શબ્દોના મર્મ કહી શકીશ, એમને હું સમજાવી શકીશ. અમારા જેવા ડાઘો જોડે તમે ભાઈબંધી કરીને અમારો ભવ સુધારી દીધો. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. સુખી થાવ અને હળી મળીને રહો. દાદા, તમે રોકાઈ ગયા હોત તો રવજીને બાપુ તમને જુનાગઢ મૂકી દેશે. નહીં, હવે રોકાવાય એવું નથી. મને મારું ઘર બહુ યાદ આવે છે. એવું થાય છે હું ક્યારે જુનાગઢ પહોંચું. તમે લોકો આવ્યા, અમને બહુ ગમ્યું. તું અહીંયા આવ. આ ઢોકળા લે અને પાઠશાળામાં જઈને ભણજે અને બહુ મોટો માણસ બનજે. તું શું ના પાડે છે? હા લેવાય, હું તારો દાદો થાવ. નરસિંહ, આ છોકરાને ભણાવવાની જવાબદારી તારી. જુનાગઢ થી બિલખા નજીક જ છે, તો તારે અહીં આવીને રવજીનું નામ પાઠશાળામાં લખાવી દેવાનું છે. લે. દાદા, નામ તો હું લખાવી દઈશ, પણ આ દોકડાનો વ્યવહાર ગુરુજી સાથે તમે જ કરજો. અરે આ બધી લમણાજી હું કેવી રીતના કરો? જો તું આ ઢોકળા નહીં લઈ તો તને મારા સમ. આજ સુધી મેં આ ઢોકળા છાતીએ ચાપીને રાખ્યા હતા, પણ જો આનાથી રવજી ઘડાશે તો બચત લેખે લાગશે. સમજો? તો લે. ચાલો ત્યારે યજમાન, ફરી મળીશું. આ શબ્દ સાંભળીને મારું શેર લોહી વધી ગયું ભાઈ. જમના, જમના તે સાંભળ્યું? નરસિંહભાઈ મને શું બોલ્યા? એમણે મને યજમાન કીધું. આ ડાઘુ આજે યજમાન થઈ ગયો છે. મન તો થાય છે કે ઢોલ લગાડો ઓગાડીને આખા ગામમાં કહું કે આ ડાઘુ યજમાન થઈ ગયો. યજમાન થઈ ગયો ભાઈ. મૃત્યુને જોઈને નતો રડતો, પણ આજે જીવન પામીને રડી રહ્યો છું. હવે હું આખા જગતને કહીશ કે આ મરણની જગ્યાએ જીવન જીવવાનો બોધ મને મારા ભાઈબંધ નરસિંહ મહેતા નામના ભક્તે દીધો હતો. ચાલો દાદા,
નીકળીએ. હા હા. મારો સાચો શ્રવણ તો આ મારો નરસિંહ છે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. નરસિંહ, સાંભળ ને, છાસ ને રોટલો ખાવાની ઈચ્છા છે. બસ થોડી ધીરજ ધરો દાદા, આપણે જુનાગઢ પહોંચવા જ આવ્યા. તો હું મેં એમ કીધું મને અટાણે લાવી દે. તમારું તો ભલું પૂછું, તમે તો અત્યારે પણ માંગો એવા છો. આ છોકરી મને બરાબર ઓળખી ગઈ છે. નરસિંહ, એક ભજન સંભળાવ ને તો મારી સદગતિ થઈ જાય. દાદા, તમારે હજી ઘણું જીવવાનું છે. રવજીને શાળાએ જતા જોવાનું છે, મારા શામળને મોટો થતા જોવાનું છે, એના લગ્નમાં તમારે આશીર્વાદ આપવાના છે. એટલે તમે સદગતિની વાતો ન કરો. તમને મારું ભજન સાંભળીને આનંદ આવે છે ને, તો તમને ભજન સંભળાવવામાં મને આનંદ આવશે. હા તો એમ જ રાખ, સમજી ગયો. તું ભજન ગાને. દીકરી, ભજન સાંભળતા સાંભળતા હું હોઈ ગયો ને તો મને ઉઠાડતી નહીં, ઠીક છે? ભલે. હાલ. આજની ઘડી તે રળિયામણી, હરે વાલા આજની ઘડી તે રળિયામણી. હે મારો વાલોજી આવ્યાની વધામણી, જી રે મારો વાલોજી આવ્યાની વધામણી, જી રે વાલા આજની ઘડી તે રળિયામણી, જી રે વાલા આજની ઘડી તે રળિયામણી. જીરે તરિયા તોરણ તે બંધાવ્યા, હરે વાલા તરિયા તોરણ તે બંધાવ્યા. હે મારા વાલાજીને મોતીડે વધાવ્યા, જીરે વાલા વાલાજીને મોતીડે વધાવ્યા, જીરે વાલા આજની ઘડી તે રળિયામણી, હરે વાલા આજની ઘડી તે રળિયામણી. હરે વાલા લીલુડા વાસને વઢાવ્યા, હાજી લીલુડા વાસને વઢાવ્યા. હે મારા વાલાજીનો મંડપ રચાવ્યો, જીરે વાલા વાલાજીનો મંડપ રચાવ્યો, જીરે વાલા આજની ઘડી તે રળિયામણી. હે મારો વાલોજી આવ્યાની વધામણી, જીરે મારો વાલોજી આવ્યાની વધામણી, જીરે મારો આજની ઘડી તે રળિયામણી, જીરે વાલા આજની ઘડી તે રળિયામણી. દાદા, તમારું જુનાગઢ આવી ગયું. જુઓ દાદા, જાગો હવે, તમારું જુનાગઢ આવી ગયું. હજી સુતા છે? હા, એમને સુવા દો. આપણે ગામમાં કોઈને એમનું ઘર પૂછી લઈએ. શું થયું?
એવું લાગે છે જાણે કંઈક ખેંચી રહ્યું છે મને અહીંયા, કોઈ ગેબી તત્વ. ચાલો, લાગે છે આટલામાં જ મહાદેવનું મંદિર છે. કેમ કઈ બોલ્યા નહીં? મારા કાનને તો સંભળાઈ રહી છે, પણ મારા મનને નથી સંભળાઈ રહી. માણિક, કોઈ વ્યક્તિ સ્તુતિ ગાઈ રહ્યો હોય અને જો સાંભળનારના મન સુધી ન પહોંચે તો સમજી લો કે એ વ્યક્તિ મનથી ભગવાનની ભક્તિ નથી કરી રહ્યો. આ શિવ સ્તુતિ મારા મન સુધી નથી પહોંચી રહી, પણ હા, આ ગિરનાર આખો મારા મનમાં વસી ગયો છે, જ્યાં સ્વયં શિવજીએ તપસ્યા કરી હતી અને તમામ જીવોના ઉદ્ધાર માટે એ પૃથ્વી પર રોકાયા હતા. જીવ અને શિવને જોડતો આ ગિરનાર પર્વત જોઈને એવું લાગી રહ્યું છે જાણે આમાં કંઈક તો છે જે મને ભીતરથી શાંતિ આપી રહ્યું છે. હા ભાઈ, એકદમ સાચું કહ્યું. અહીંયા આવનાર દરેક વ્યક્તિને આવો જ અનુભવ થાય છે, કારણ કે તમે જ્યાં ઊભા છો એ જગ્યાએ એ ગિરનારના સૌંદર્ય સાથે ભગવાન શિવની મહિમા કરનારા એક મહાન શિવ ભક્ત પણ અહીંયા વસે છે. લ્યો, આ ધનજી દાદા તમને ક્યાંથી મળ્યા? એમનો દીકરો તો કેતો તો એ તો ખોવાઈ ગયા છે. ના ના ભાઈ, એ ખોવાયા નહોતા, મારી સાથે જ હતા. ધનજી દાદા, જય હાટકેશ. સૂઈ ગયા છે. આ ધનજી દાદાની ઊંઘ એટલે કુંભકર્ણ જેવી. હા, કેટલાય ઢોલ નગાડા વગાડો નહીં ઉઠે. તમને ખબર છે આમનું ઘર ક્યાં છે? ભાઈ, તમે અહીંયા પગ મૂક્યો છે તો સૌથી પહેલા સૌથી મોટા શિવભક્તના ઘરે જવાનું હોય. લાવો, આ ધનજી દાદાને મને દઈ દો, હું એમને ઘરે મૂકી આવીશ. ના ના, દાદાને અમે મૂકી આવશું. આમ પણ અમારે એમના ઘરવાળાને મળવાનું છે. ભલે ત્યારે, પણ દાદાના ઘરે જતા પહેલા શિવભક્તના ઘરે ચોક્કસ જજો. હા, અરે એ શિવભક્ત જેમના માટે મહાદેવ એમનું સર્વસ્વ છે. એક દિવસ પણ જો મહાદેવની પૂજા નથી કરતા તો એમના માટે એ દિવસ મૃત્યુ સમાન છે. જે શિવ જેવા શાંત છે અને ક્રોધી પણ એટલા જ. કોઈ વ્યક્તિ પર થતા અન્યાયથી એમને ક્રોધ આવે છે. આ જુનાગઢની ભલાઈ માટે એમને વિષ પણ આપો ને તો એ પી લેશે. દૂધ જેવું જ એમનું નિર્મળ વ્યક્તિત્વ છે. બીલીપત્રની જેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એ પ્રતિનિધિત્વ કરે છે. કોણ છે એ શિવ ભક્ત? પૂજ્ય શ્રી. અહીંયા આવ્યા છો તો પૂજ્ય શ્રીને મળ્યા વગર નહીં જતા. જય હાટકેશ. કોઈ શિવભક્તનો મહિમા ગામવાળા આ રીતે ગાય પહેલી વાર જોઉં છું. તમારી હરિ પ્રત્યેની ભક્તિ એટલે જ મને ગમે છે, કેમ કે તમે સાક્ષાત્કાર કર્યા પછી પણ દરેકને ભક્તિ અને કૃષ્ણનો મહિમા ગાવાનું સમજાવો છો, શ્રદ્ધા અને દ્રઢ કરવાનું સમજાવો છો. તમારો પોતાનો મહિમા નથી ગાવા દેતા. ચાલો, ગામમાં બીજા કોઈને દાદાનું ઘર પૂછીએ. कर्पूरगारं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षयमामृतात्
આ રોજ પોતાને જ બલિપત્ર ચડાવે છે, પોતાને જ દૂધ ચડાવે છે, આરતી કરે છે અને પોતાની જ પૂજા કરે છે. આમની સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારથી જોતી આવી છું. પોતાને ભગવાન માનવાનો આમનો આ અહંકાર હજી સુધી કોઈ તોડી નથી શક્યો. પણ મને વિશ્વાસ છે તૂટશે. કારણ અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો રહ્યો. હે મહાદેવ, જેમ રાવણનો અહંકાર તોડવા માટે રામ જન્મ્યા હતા, એમ આમનો એ આ અહંકાર તોડવા માટે કોઈક તો શૂરવીર આ જગતમાં જન્મ્યો જ હશે ને. નરસિંહ મહેતા મારું નામ છે. આમને તમે ઓળખો છો? અરે આ તો ધનજી દાદા છે. તમે આમનું ઘર બતાવશો? હા, પણ પહેલા એમને નીચે તો ઉતારો. એ સૂઈ ગયા છે. એમણે જગાડવાની ના પાડી છે. આ બાળક કેટલા દિનનું છે? મહિનો થયો છે. આ ગામના નથી લાગતા. હા, અમે અમે બીજા ગામથી આવ્યા છે. અમે ધનજી દાદાને એમના ઘેર મૂકીને જતા રહીશું. ઓલું શ્રવણીય તો કહેતો હતો કે એના બાપા ખોવાઈ ગયા છે. એની ફરિયાદ પણ એને રાજ દરબારમાં લખાવી છે. તો પછી આ માણસ કોણ હશે? એક કામ કરો, આને પૂજ્ય શ્રી પાસે લઈ જાઓ. આમ પણ એમના દ્વારે એમના નવા ભક્તો આવે એમને ખૂબ ગમે છે. એ બહાને એમનો દૂર ગામો સુધી પ્રચાર પણ થાય છે. મને ખુશ થઈને કંઈક આપશે ખરા. પણ જો હું આ લોકોને એમ કહીશ કે ધનજી દાદાને ઘેર નથી લઈ જતો, તો આ બંને મારી સાથે નહીં આવે.